અમદાવાદમાં પણ કડકડતી ઠંડીનો અનુભવ। આગામી 3 દિવસ હજુ ઠંડીનું જોર રહેશે। રાજ્યમાં તાપમાનનો પારો હજુ પણ 2 ડિગ્રી સુધી ગગડશે। આગામી 48 કલાક સૌરાષ્ટ્ર કચ્છમાં કોલ્ડ વેવની આગાહી કરવામાં આવી છે। તો આપણે જણાવી દઈએ કે હજુ પણ આગામી 3 દિવસ સુધી ઠંડીનું જોર યથાવત રહેશે। અમદાવાદમાં પણ કડકડતી ઠંડીનો અનુભવ થઈ રહ્યો છે। તો હજુ પણ રાજ્યમાં તાપમાનનો પારો 2 ડિગ્રી સુધી ગગડે તેવી શક્યતા। આગામી 48 કલાક સુધી સૌરાષ્ટ્ર અને કચ્છમાં કોલ્ડ વેવની આગાહી આપવામાં આવી છે। રાજ્યમાં ફૂલ ગુલાબી ઠંડીની શરૂઆત થઈ ચૂકી છે। હવામાન વિભાગે કેટલાક જિલ્લાઓને લઈને કોલ્ડ વેવની પણ શક્યતા વ્યક્ત કરી છે। આગામી 2 દિવસ રાજ્યમાં હજી જે લઘુત્તમ તાપમાન છે 2 ડિગ્રીનો ઘટાડો જોવા મળી શકે છે। આ સાથે ઠંડીનો જે ચમકારો છે એને લઈને નજીકના જે ગાર્ડન છે, જે પાર્ક છે, ત્યાં વહેલી સવારે એક્સરસાઇઝ કરતા લોકો નજરે પડી રહ્યા છે। અને આ જ સમય હોય છે આખા વર્ષમાં કે જેમાં ખૂબ સ્વાસ્થ્યવર્ધક શાકભાજીઓ આવતી હોય છે। શરીરને સ્વસ્થ રાખવા માટે લોકો એક્સરસાઇઝ કરતા હોય છે અને અત્યારે એનો જ જે નજારો છે એ દરેક જગ્યાએ નજીકમાં જોવા મળી રહ્યો છે। ઠંડીથી બચવા માટે કેટલાક લોકો એક્સરસાઇઝ કરીને શરીરને ગરમ રાખી રહ્યા છે। આ સાથે જ કેટલાક લોકો તાપણું પણ કરી રહ્યા છે અને જે લોકો અહીંયા એક્સરસાઇઝ કરવા આવી રહ્યા છે એમની સાથે વાતચીત કરી છે। એમને પૂછીશું, આપ જણાવો, એક્સરસાઇઝ કરી રહ્યા છો આપ, શરદીની એક મજા પણ માણી રહ્યા છો, શું કહેશો? બસ સવાર વહેલા આવ્યા અને અમારો ટાઈમ ફિક્સ હોય, કસરત કરીએ। બિલકુલ, કસરત કરીને લોકો પોતાના શરીરને સ્વસ્થ રાખી રહ્યા છે। અન્ય લોકો સાથે વાતચીત કરીશું। ક્યાંથી આવ્યા છો? દરરોજ અહીં જાઓ છો? રોજ અહીંયા અમદાવાદમાં જ રહું છું, આંબાવાડીમાં રહું છું અને આ પરિમલ બ્રીથિંગ ક્લબ 30 વર્ષથી ચાલી રહી છે અને હેલ્થ માટે બહુ સરસ અનુભવ થાય છે। બિલકુલ, શિયાળાનો જે સમય છે એનો સદુપયોગ કરતા આ લોકો નજરે જોવા મળી રહ્યા છે। સાથે જ મોટાભાગના જિલ્લાઓનું જે તાપમાન છે 10 ડિગ્રીની આસપાસ રહી રહ્યું છે, કારણ કે પવનની દિશા બદલાઈ છે અને એના જ કારણે ઠંડીનો ચમકારો પણ જોવા મળી રહ્યો છે। કેમેરામેન ઉમેશ પરમાર સાથે સપના શર્મા, ઝી 24 કલાક, અમદાવાદ।